મહર્ષિ ભગવાન વેદ વ્યાસ હવે શિવ કથાનો પ્રારંભ કરે છે. અને જ્યારે ભગવાન વ્યાસ શિવ મહાપણ કથાનો પ્રારંભ કરે છે ત્યારે એમનો એક શબ્દ એક સમય, બસ એક સમય આવું બન્યું હતું. કારણ કે કેટલા કાળના યુગ વીતી ગયા હોય ત્યારે આ કથાનું સર્જન થયું છે. તો ભગવાન વ્યાસના શબ્દો છે એક સમય, એક સમય સુંદર વાત કરે. એક સમયે કોઈ એક બ્રાહ્મણ, કોણ બ્રાહ્મણ? નારદો મુનિ સતમા. નારદ નામના બ્રાહ્મણ. નારદ કોણ છે? મુનિઓમાં શ્રેષ્ઠ નારદ છે. આ નારદની મૂળ ઓળખાણ કઈ? બ્રહ્મ પુત્ર બ્રહ્માના પુત્ર નારદ છે. મુનિઓમાં શ્રેષ્ઠ નારદ, બ્રાહ્મણ નારદ, મુનિઓમાં વંદનીય નારદ, દેવર્ષિ નારદ, દેવતાઓનું કાર્ય કરનારા ઋષિ દેવર્ષિ નારદ, દેવતાઓના પ્રશ્નોનો ઉત્તર, દેવતાઓના મૂંઝવણનો ઉત્તર, કોઈ પણ નિરુત્તર કરનાર જો કોઈ પાત્ર હોય તો દેવર્ષિ નારદ છે. બ્રહ્માના પુત્ર છે, મુનિઓમાં શ્રેષ્ઠ છે, બ્રાહ્મણ છે. નારદનો સ્વભાવ કેવો? આનંદી સ્વભાવ છે, નિરંતર પ્રસન્ન રહેનારું પાત્ર છે. નારદને કોઈ નારાજ ન જોવે. નારદ નિરંતર પ્રસન્ન રહેનારા. એક હાથમાં વીણા, એક હાથમાં કરતાલ અને મુખમાં નિરંતર નારાયણનું નામ. જેની પાસે ગીત હોય, તાલ હોય અને હરિનું નામ હોય એ પ્રસન્નતા આપે ને. સંગીત શું આપે? પ્રસન્નતા આપે. કોઈ પણ ગીતકાર, સંગીતકાર એ ભગવાનના દરબારનો ટહુકા કરતો દૂત છે. કોઈ પણ સંગીતકાર હોય, કોઈ પણ ગાયન ગીત ગાતો હોય, ગાયક કલાકાર હોય, એ પરમાત્માના દરબારનો એક દૂત છે. કારણ કે સૌને વરદાન નથી મળતું ને. ગાવું તો દરેકને છે પણ ગાતા આવડવું જોઈએ ને. વગાડવું તો દરેકને છે પણ વગાડતા આવડવું જોઈએ ને. તબલા વગાડવાની ક્યાં વાત કરો? મંદિરનું નગારું વગાડતા નથી આવડતું. એ ધબડ 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 કરે, એ તાલમાં નથી વગાડતું ને. કારણ કે જેને ગાતા આવડે છે એ હરિના દરબારનો ટહુકા કરતો દૂત છે. જેને વાદ્ય સુંદર વગાડતા આવડે એ દેવલોકના દૂત છે. નારદ નિરંતર વીણા, નિરંતર હરિનું નામ, પ્રસન્ન રહેનારું પાત્ર, દેવતાઓના કાર્યમાં પ્રવૃત્ત રહેનારું પાત્ર. ઇતિ નારદ દેવર્ષિ નારદ છે. આ નારદના માનસ પટ પર એક ચિત્ર અંકિત થયું. મારે તપ કરવું છે. એક વસ્તુ ખૂબ યાદ રાખવી, ક્યારેય કોઈ સુંદર વિચાર પ્રગટ થાય ને ત્યારે સમજવું જોઈએ કે આપણા પુણ્યનો ઉદય થયો છે. નહીતર ભાઈ સારો વિચાર પણ ન આવે. ભલે આવે આપણે ભગવાનની કથા કરી શકીએ, ન કરી શકીએ, પણ હૃદયમાં એકવાર વિચાર પ્રગટ થાય ને કે ભગવાન મને જો સારા દિવસો આપે ને તો મારે પણ મારા જીવનમાં આવું કરવું છે, ત્યારે સારા દિવસોની શરૂઆત થવા લાગે છે. એંધાણ શરૂ થઈ જાય. ધીમે 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 એ તરફ આપણે ગતિ થવા લાગે. પ્રભુ જો સારા દિવસો, ઉજળા દિવસો આપે તો મારે પણ આવું કંઈક કરવું છે. ત્યારે ભગવાન તેના દિવસો પાછા વાળે છે, તેના દિવસો વાળે છે. નારદના માનસ પટ પર ચિત્ર અંકિત થયું. મારે તપ કરવું છે. મન પર એક ચિત્ર અંકિત. અને મહર્ષિ વ્યાસ બોલે મારું મન તપ કરવા તરફ પ્રેરિત કરે છે. તો નારદના મનમાં વિચાર પ્રગટ થયો, મારે તપ કરવું છે. તો તપ કરવા માટે ક્યાં જવું જોઈએ? તપ કરવા માટે શ્રેષ્ઠ ભૂમિ કઈ? એ સમય બીજું ચિત્ર અંકિત થયું. હિમાલય પહાડમાં જાઉં અને ત્યાં જઈને સુંદર તપ કરું. આ નારદ તપ કરવાના હેતુથી હિમાલય પહાડમાં આવે છે. હિમાલય પહાડોની કંદરાઓ, હિમાલય પહાડના વૃક્ષો, હિમાલય પહાડના સુંદર ઝરણાઓ, દિવ્ય દર્શન હિમાલયનું છે. આમ ફરતા ફરતા નારદ એક સ્થાન પર જોવે છે. સુંદર દિવ્ય ગુફા છે, અતિ રમણીય, મનને આનંદ આપનારી, મનને આકર્ષિત કરનારી, આમ દેખતા જ મનને શાંતિ પમાડનારી એ સુંદર એક ગુફા છે.
અતિ શોભાયુક્ત છે. વ્યાસ બોલે છે કાંચી દેખા પરમ શોભના. શોભાયુક્ત દિવ્ય ગુફા, હિમાલય પહાડ, હિમાલય પહાડની ચટ્ટાનો, હિમાલય પહાડના સુંદર સુંદર વૃક્ષો અને એ ગુફાની સામે એક સુંદર નદી વહે છે. મહર્ષિ બોલ, વ્યાસ બોલે છે યાત સમીપે સુંદર નદી. કોઈ સામાન્ય નદી નહીં ભાઈ, દેવતાઓની નદી. ધ્યાન દેના, હિમાલય પહાડ, સુંદર ગુફા, દિવ્ય રમણીય ગુફા અને ગુફાની સામે સુંદર એક સરિતા. કેવી સરિતા? સૂર નદી. સૂર એટલે દેવતાઓ, દેવતાઓની નદી. માં ભાગીરથી, માં ગંગા વહે છે. અને હિમાલય પહાડની ગંગા ધીરે ધીરે ન ચાલે. હિમાલય પહાડની ગંગા કેવી રીતે ચાલે? સદા વહતી વેગતા. આને શબ્દ ચિત્ર કહેવાય છે. કવિતા એટલે બોલતું ચિત્ર અને ચિત્ર એટલે મૂંગી કવિતા. કવિતા એટલે શું? બોલતું ચિત્ર. અને ચિત્ર એટલે મૂંગી કવિતા. તો આને કહેવાય શબ્દ ચિત્ર. હિમાલય પહાડની ગંગા ધીરે ધીરે ન ચાલે. હિમાલય પહાડની ગંગા કેવી રીતે ચાલે? સદા વહતી વેગથી ગંગાનો પ્રવાહ ચાલે. આમાંથી અનેક એવા પવિત્ર આત્માઓ હોય જેને હિમાલયના 4 ધામની યાત્રા કરી હોય. આમાંથી કોઈ ગંગોત્રી ગયા હોય, યમનોત્રી ગયા હોય, બદ્રી કેદાર ગયા હોય, બુઢા કેદાર ગયા હોય, પંચ કેદાર ગયા હોય, મૂળ કેદાર ગયા હોય. કેદાર એક નથી, કેદાર અનેક કેદાર છે. આપણું જ્યોતિર્લિંગ કેદારેશ્વર મહાદેવ, હિમાલય પહાડ. શરદભાઈ એક સરસ વાત કરી કે આજે આપણા સોમનાથ મહાદેવ જ્યોતિર્લિંગ એમનો પાટોત્સવ છે. 67મો પાટોત્સવ છે, 67. અને જ્યારે સોમનાથ મહાદેવની પ્રતિષ્ઠા થયેલી ને ત્યારે 108 તોપની સલામી અપાયેલી. નાવમાં તોપ રાખીને 108 તોપની સલામી એ સમયમાં આપી હતી. આજે 67 વર્ષ થઈ ગયા. આ સોમનાથ મહાદેવનો પાટોત્સવ આજે છે. 67 અને આ કથા પણ 567ની કથા છે. 5, 6 ને 7 567. આંકડો કેવો? પેલો 5ડો, પછી 6ડો, પછી 7ડો. એટલે યાદ રાખવાનું પડે, ક્રમ સાથે છે. 567 એટલે 5ડો આવી ગયો, 5 આવી ગયા, 6 આવી ગયા, 7 આવી ગયા. આ મારો કથાનો ક્રમ છે. 66મી કથા મેં પૂરી કરી ભવદગીરીના સાનિધ્યમાં, અને આજે 67મી કથાનો પ્રારંભ થયો છે મારા નિર્દોષાનંદ સ્વામીના સાનિધ્યમાં, અમારા ગુરુદેવના સાનિધ્યમાં. બહુ વંદનીય પુરુષ છે. આમાં જેને 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 ગુરુદેવનું સાનિધ્ય મળ્યું છે બહુ ભાગશાળી જીવો હશે, બહુ પવિત્ર આત્માઓ હશે કે જેમના આવા સાચા અને સારા શ્રેષ્ઠ સદગુરુનું સાનિધ્ય પ્રાપ્ત થયું છે. ધન્ય વે સાધુ સંગતિ, ધન્ય વે સાધુ સંગતિ. બેની ભાગે રે મળ્યો મને સાધુ પુરુષનો સંગ, સાધુ પુરુષનો સંગ. આ પ્રભુની બહુ મોટી કૃપા કહેવાય છે. આવા પવિત્ર તપસ્વી સાધુઓનો સંગ મળે છે એ પરમાત્માની મોટી કૃપા છે ભાઈ, મોટી કૃપા છે. આમાંથી અનેક માણસો હિમાલય પહાડની જેને યાત્રા કરી હોય એમને જોયું હોય હિમાલય પહાડની ગંગા ધીરે ધીરે ન ચાલે, વેગથી ગંગાનો જલપ્રવાહ જતો હોય છે. હિમાલયના 4 ધામની યાત્રા, 12 જ્યોતિર્લિંગોની યાત્રા, ગોકુલ મથુરાની યાત્રા, ચિત્રકૂટની યાત્રા, ભારતના 4 ધામોની યાત્રા, રામેશ્વરની યાત્રા, જગન્નાથપુરીની યાત્રા, દ્વારકાની યાત્રા. આ બધી યાત્રાનો બહુ જ મહિમા છે. માણસો ખૂબ યાત્રા કરે અને આપણા હિન્દુઓની પરંપરા છે યાત્રા. આપણે યાત્રા કરીએ છીએ. શા માટે યાત્રા? તો કે અંતિમ યાત્રાને મંગલમય બનાવવા માટે આ બધી વિવિધ પ્રકારની યાત્રાઓ હોય છે. વર્ષમાં એક યાત્રા હોય છે, ભલે બહુ દૂર ન જવાય, ત્યારે સોમનાથ સુધી જઈ આવીએ, ક્યારેક દ્વારકા જઈએ, ક્યારેક સાળંગપુર જઈ આવીએ, ક્યારેક સતાધાર થઈને માથું નમાવીએ, ક્યારેક સાત દેવીદાસ, અમર દેવીદાસ, ક્યારેક પાળિયાદ જઈ આવીએ. આ કેટલા દેવાઓ પ્રગટ છે, કેટલા દેવાઓ પ્રગટ છે, કેટલા તીર્થધામો છે.
અને કોઈ કોઈ માણસો દુનિયામાં એવા હોય છે કે જિંદગીમાં એક પણ યાત્રા ન કરે. એક યાત્રા કરે, કઈ યાત્રા? અંતિમ યાત્રા. એ તો એને કરવી પડે, મજબૂરી છે, નકર એ યાત્રા કરવા માટે તૈયાર નથી. અંતિમ યાત્રાને શુભ બનાવવા માટે, અંતિમ યાત્રાને મંગલમય બનાવવા માટે આ બધી જ યાત્રાઓ છે. ડાયા માણસો છે ને, વર્ષમાં એક યાત્રા કરે, પોતાના પરિવાર સાથે, કુટુંબ સાથે, અથવા કોઈ પણ રીતે વર્ષમાં એક યાત્રા થાય. જીવન આખું મંગલમય રહે, આપણું વર્ષ મંગલમય રહે છે. તો હિમાલય પહાડ, સુંદર ગુફા, રમણીય સ્થાન, દિવ્ય ભૂમિ, ગંગાના કિનારે સુંદર ગુફા. નારદ પોતાના મનને શાંત કરી અને તપ કરવા માટે બિરાજમાન થાય છે. વિચારોના ચક્રોને શાંત કરીને ખુદમાં સ્થિર થઈ જવું અને સમાધિ કહેવાય છે. મહર્ષિ વ્યાસ બોલે, ચક્રે મુનિહ સમાધિ. નારદે સમાધિ લગાવે છે. સમાધિ એટલે બુદ્ધિનો વિશ્રામ, બુદ્ધિનો વિરામ, બુદ્ધિ સાથે કોઈ સંવાદ નહીં. પૂર્ણ મનને શાંત કરી ખુદમાં પરોવાઈ જવું, અંતે ખુદને પણ ભૂલી જવું. બુદ્ધિનો વિશ્રામ ઇતિ સમાધિ. સમાધિ અતિ કઠિન વિષય છે. સમાધિ, બુદ્ધિનો પૂર્ણ વિરામ, પૂર્ણ વિશ્રામ. નારદે સમાધિ લગાવી. દેવતાઓ જય જયકાર કરવાના, ઋષિમુનિઓ જય જયકાર કરે છે. નારદને સમાધિ લાગી, નારદના તપનો જય જયકાર. ઇન્દ્રને થયું, કોનો જય જયકાર થાય? ઇન્દ્રએ આમ જોયું, હો, નારદનો જય જયકાર. આ ઇન્દ્રદેવ પોતાના મિત્ર કામદેવને મોકલે છે. નારદ ઉપર બહુ જ પ્રયોગો થાય છે, પરંતુ કામદેવને યાદ આવ્યું, આ ભૂમિ પર બેસીને શંકર ભગવાને તપ કર્યું હતું, તેથી આ ભૂમિ પર મારો કોઈ પ્રભાવ નહીં પડે. કારણ કે મહાદેવે વરદાન આપેલું કે આ ભૂમિ પર કોઈ બેસે તેના પર કોઈ કામનો પ્રભાવ ન પડે. કામદેવ લજ્જિત થઈને જતા રહ્યા છે. નારદનો મહિમા અધિક વધી ગયો, કારણ કે ભક્તિ માર્ગની અંદર આગળ વધીએ, અવરોધો વિરોધો આવે તેને પાર કરીએ તો તેનો મહિમા અધિક વધે છે. જેટલા જેટલા ભક્તો આ ધરતી પર આવ્યા છે, ભક્ત બેના તે પ્રથમ પીડાણા, અનગળ સંકટ તેને પડ્યા. જેટલા જેટલા ભક્તો આવ્યા છે, તેના જીવનમાં કેટલા વિરોધ, કેટલા અવરોધો, તો પણ ભક્તિ માર્ગ તેને છોડ્યો નહીં. નારદનો મહિમા વધી ગયો છે. દેવતાઓ ઋષિમુનિઓ નારદને કહેવા લાગ્યા, નારદ ધન્ય છો, આવું તપ, મહાદેવ જેટલું તપ, તમે તો કામને પણ પરાજિત કર્યા છે. હવે જય જયકાર સાંભળતા નારદ તપમાંથી ઉઠે છે, જાગે છે. દેવતાઓ ઋષિમુનિઓ નારદને પ્રણામ કરવા લાગે છે કે નારદ, તમે તો શિવ તુલ્ય છો, આપ તો બહુ મહાન છો, આપનું જેવું તપ કોણ કરી શકે, અતિ દર્શનીય. હે નારદ. હવે દેવતાઓનો જય જયકાર સાંભળતા, ઋષિમુનિઓનો જય જયકાર સાંભળતા નારદના હૃદયમાં પડેલો અહંકારનો બીજ અંકુરિત થાય છે. અને એક વસ્તુ યાદ રાખવા જેવી, આ દુનિયામાં આપણે કોઈ નિંદા કરે ને તો એ આપણો કોઈ બહુ મોટો ખતરો નથી, પણ આપણે જ્યારે કોઈ પ્રશંસા કરવા લાગે છે એ જીવનનો મોટો ખતરો હોય છે. અને સજ્જન માણસો, ડાયા માણસોની પ્રશંસા તેને મુખે ન કરે. ખુશામત અને પ્રશંસામાં કેટલો ફરક. ખુશામત મુખોમુખ કરવામાં આવે છે અને પ્રશંસા પાછળ કરવામાં આવે છે. એની ઉપસ્થિતિ ન હોય અને તેને આપણે ગુણગાન કરીએ તેને પ્રશંસા કહેવાય છે. આ દુનિયામાં પ્રશંસા કરનારા માણસો ઓછા હોય છે, ખુશામત કરનારા માણસો દુનિયામાં ઢગલા બંધ હોય છે. નારદના હૃદયમાં પડેલો અહંકારનો બીજ અંકુરિત થયો છે કે હું શિવ જેવો તપસ્વી, હું એટલો મહાન. અહંકાર યુક્ત નારદ આજ તપસ્થલી છોડીને શિવલોકમાં જાય છે. મહાદેવને જેને કહેવા લાગે છે કે મહાદેવ, આ દેવતાઓ ઋષિ મુનિઓ મારો જય જયકાર કરે છે, હું તો આપ જેવો તપસ્વી છું. નારદનું બોલવાનું બંધ થયું. શંકર ભગવાન બોલે છે, શૃણુ મદ વચઃ નારદ, મારી વાત તમે સાંભળો. આ શ્લોક મહાદેવના મુખમાંથી પ્રગટ થાય છે અને શંકર ભગવાન નારદને કહે છે, એ નારદ, હે તાત નારદ, કેટલા સુંદર શબ્દ પ્રયોગ. હે તાત. તાત શબ્દનો અર્થ પિતા તુલ્ય, સદગુરુ તુલ્ય, મૂર્ધન્ય પૂજ્ય વ્યક્તિ, આદરણીય વ્યક્તિ, પ્રાતકાલ યાદ કરવા જો વ્યક્તિત્વ, તેને તાત કહેવાય છે. આ શબ્દ કોઈ સામાન્ય માણસો સાથે પ્રયોગ ના કરાય ને. તાત શબ્દ એટલે ઋષિ મુનિઓ માટે,
દેવતાઓ માટે અતિ અતિ પૂજનીય વ્યક્તિ હોય, સદગુરુ તુલ્ય હોય, અતિ પવિત્ર જેનું ચરિત્ર ચારિત્ર હોય, એવા મહાપુરુષો માટે શબ્દ પ્રયોગ થાય, હે તાત. તમે જો મહાદેવની દ્રષ્ટિએ નારદનું સ્થાન કેટલું ઊંચું છે. હે તાત નારદ પ્રાજ્ઞ મહાજ્ઞાની નારદ, આપ ધન્ય છો. ધન્યસ્તવં શૃણુ મદન નારદ મારી વાત તમે સાંભળો. નારદ આપે જે મને કહ્યું છે, હવે તમે કોઈને કહેશો નહીં. નારદ મૌન રહો. આપે ખુદની પ્રશંસા કરી છે, તમારા પોતાની પ્રશંસા આપ કરો છો. નારદ આપે મને જે કહ્યું છે ને, એ દેવલોકમાં કોઈને નહીં, પણ ભૂલથી હરિની આગળ તો આ વાતની રજૂઆત ન કરતા. શંકર ભગવાન બોલ્યા છે, વિશેષ કરીને નારદ હું કહું છું, હરિની સામે આ વાતની રજૂઆત તમે આપ નહીં કરો. ભગવાન વિષ્ણુને કહેવાની ના કહી છે. નારદ તપ, સાધના, અનુષ્ઠાન, સત્કર્મ, પુણ્યકર્મ, દાન કર્મ એ ગોપ્યમ ગોપ્યમ સર્વ થાય. નારદ તમે તપ કર્યું છે, આપ મૌન રહો. આ તપની વાતો જેને તેને તમે કહેતા ફરશો તો તમારું પુણ્ય ખતમ થઈ જશે, પુણ્ય તમારું ઓછું થઈ જશે. તમારે જો આ દરેક માણસનો સ્વભાવ હોય છે, નાનકડું સરખું સત્કર્મ કરે એનો કેટલો મોટો પ્રચાર કરે. પણ દુનિયામાં એક માણસ તો બતાવો એવો કે પાપનો પ્રચાર કરે કે મેં આ પાપ કર્યું, મેં આ પાપ કર્યું, મેં આ કર્યું. પુણ્ય કર્મનો ખૂબ પ્રચાર. હું રોજની 100 માળા કરું છું, સૌને કહેતા ફરે. હું રોજની 10 માળા કરું છું, કહેતા ફરે. હું સોમવારે ઉપવાસ કરું છું, સૌને કહેતા ફરે. હું મંગળવાર કરું છું, રવિવાર કરું છું, એકાદશીનો ઉપવાસ કરું છું, દર પૂર્ણિમાએ સત્યનારાયણ ભગવાનની કથા કરું છું, ગૌશાળા જઈને ગાયોને ઘાસ સારો ખવડાવું છું. આમાં અનેક સત્કર્મો ગાયા કરે. પાપ કર્મો ગાનારા કેટલા માણસો? કોઈ નહીં, કોઈ નહીં. આ શંકર ભગવાને કહ્યું છે, નારદ પુણ્ય કર્મો સત્કર્મો ગાવાથી ભસ્મ થઈ જાય છે. મહાદેવજી બોલે છે, હે નારદ મનો અપી તમે મારી સામે જે બોલ્યા છો, બ્રુહ્યા એટલે બોલું. નારદ આપ જે મારી સમક્ષ બોલો છો, ખુદનું વૃતાંત કોઈને ન કહેવું. ખુદનું વૃતાંત જેને તેને કહેતા ન ભરવું. આપણું ખુદનું ચરિત્ર જેને તેને ન કહેવાય. ભલામણા શંકર ભગવાન બોલ્યા છે, ગોપ્યમ ગોપ્યમ સર્વથાઈ નૈવં વાચન કદા. ગોપ્યમ ગોપ્યમ ગોપ્યમ. ભગવાન શંકરે કહ્યું આપ મૌન રહો. અને દરેક માણસે બે વાત યાદ રાખવી. એક તો તપ પાકી જાય ત્યારબાદ મૌન રહેવું. અનેક સાધુ સંતોના તપ પાકી જાય ને પછી બોલે નહીં, મૌન રહે. કારણ કે પછી તો બોલે તો થાય ને. કોઈ સાધુનું તપ પાકી જાય, એ જે વચન બોલે એ સત થઈ જાય. તેથી તપ પાકી ગયા બાદ મૌન રહેવું. અને બીજી આપણા હવ માટે ઉંમર પાકી જાય પછી મૌન રહેવું. તપ તો ભાગ્ય જ કોઈનું પાકે, બાકી ઉંમર તો લગભગ હવની પાકતી હોય છે. મારા વડીલોને તો એક અંગત મારી હૃદયની વિનંતી કે ઉંમર પાકી જાય પછી ઘરમાં મૌન રહેવું. મંદિરમાં કેમ મૂર્તિ મૌન હોય? મૂર્તિને કોઈ નૈવેદ્ય પ્રસાદ ધરાવે ન ધરાવે, જે ધરાવે એ પ્રેમપૂર્વક આરોગે. મૂર્તિ મંદ બની જઈએ આપણે. જો વડીલો ઘરની અંદર સુખ શાંતિથી રહેવું હોય તો ઉંમર પાક્યા પછી ઘરમાં મૌન રહેવું. જેને જેમ કરવું એમ કરે, જેને જ્યાં જવું ત્યાં જવા દો. આપણે જવાનું ટાણું થઈ ગયું છે, હવે પ્રેમથી માળા કરો. પણ વૃદ્ધ લોકો તમે જો બોલે બહુ. બચપન મેં पैर संचल, युवानी में रोम रोम संचल, बुढ़ापे में जीभ चंचल. વૃદ્ધ લોકો હોય ને બહુ બોલે, બહુ બોલે, બોલ્યા જ કરે, બોલ્યા જ કરે. એકલા એકલા બોલતા, ખાટલે બેઠા બેઠા એકલા. આપણે દાદા કોને વાતો કરે? હવામાં વાતો કરતા, હવામાં વાતો કરતા. કોઈ ન હોય, એકલા એકલા બોલતા હોય. ગોપ્યમ ગોપ્યમ સર્વથાઈ. ઉમર પાકે, તપ પાકે, મૌન રહો.
નીતિસૂત્ર એમ કહે, સંપત્તિનું પ્રદર્શન ન કરવું, સંતત્વનું પ્રદર્શન ન કરવું, પત્નીનું પ્રદર્શન ન કરે. ભગવાન શંકર કહે છે, નારદ આપ મૌન રહો. હવે આપણે જેની તેની આગળ આ તમે વાતો નહીં કરો, આપ મૌન રહો નારદ. અને જીવનની કોઈ કોઈ વાતો હોય અને બને ત્યાં સુધી આપણા પેટમાં રહે ને એ જ આપણા હિતમાં હોય છે. જીવનની રહસ્ય ભરેલી વાતો, જીવનની રાજ ભરેલી વાતો જેને તેને કહેવી નહીં. જીવનની ગુપ્ત વાતો, નથી કહેતા કે દિવાલોને પણ કાન હોય છે, એ જેને તેને ન કહેવાય ભલામણા. અને બીજી એક યાદ રાખવા જેવી વાત, આપણા જીવનની મજબૂરી કોઈને ન દેખાડવી. કારણ કે દુનિયામાં મજબૂરીનો લાભ લેનારા માણસો આમ કટાર બંધ ઊભા છે. આપણી મજબૂરીમાં આપણને મદદ કરનારા માણસો આ દુનિયામાં બહુ જ્વલે હોય તો હોય, બાકી આપણી મજબૂરીનો લાભ લેનારા માણસો દુનિયામાં બહુ હોય છે. તેથી કાંઈ પણ જીવનની નાની મોટી મજબૂરી હોય, થોડું ધૈર્ય રાખો, થોડા શાંત રહો. જરૂર ધીરે ધીરે હર મુશ્કેલીનો અંત તો હોય જ ને. દરેક દુઃખની કોઈને કોઈ તો ઔષધિ છે જ. જેથી જ્યારે જ્યારે દુઃખના દિવસો હોય ત્યારે હતાશ નહીં, નિરાશ નહીં, ડિપ્રેશનમાં નહીં, થોડી હિંમત રાખો, થોડું મૌન રહો, પ્રભુ ભજનની માત્રા વધારો, થોડું ધૈર્ય. જેની તેની આગળ આંસુ પાડવાનો કોઈ અર્થ નથી ભાઈ. કારણ કે આંસુઓના પ્રતિબિંબ દેખાય એવા ક્યાં દર્પણ હોય છે આ દુનિયામાં? આંસુઓના પ્રતિબિંબ દેખાય એવા ક્યાં દર્પણ હોય? અને કહ્યા વગર સવળું સમજે એવા ક્યાં દુનિયામાં સગપણ હોય છે ભલામણ? કહ્યા વગર સવળું, અરે કહો તો નથી સમજતા તો જેની તેની સામે આંસુ પડવાનો કયો અર્થ ભલામણ? खामोशी कुछ कह जाती है, किसी का सुख कान लगाकर सुनो, इनसे तो अच्छा है किसी का दुख हृदय से सुनो. કોઈનું દુઃખ હોય હૃદયથી સાંભળીએ, હૃદયથી સાંભળીએ. એ માણસનું દુઃખ હળવું થાય છે. પણ જેની તેને આગળ દુઃખ, જેની તેને આગળ મજબૂરી, જેની તેને આગળ આંસુ પાડવા, આ દુનિયા આપણી મજબૂરીનો લાભ ઉઠાવી લે છે. ભગવાન મહાદેવ નારદને કહે છે, નારદ આપ શાંત રહો, આપ મૌન રહો. તમે મને જે કહ્યું છે કોઈને આગળ નહીં, હરિને તો તમે ભૂલથી ન કહો. પણ નારદના હૃદયમાં રહેલો અહંકાર, અહંકારી કોની વાત માને? કોઈની વાત ન સ્વીકારે. અહંકાર યુક્ત નારદ આજે શિવલોક છોડીને વૈકુંઠ લોક તરફ જાય છે. ભગવાન વિષ્ણુની પાસે જાય છે. વિષ્ણુ ભગવાનની પાસે જઈને ખુદની પોતાની પ્રશંસા કરવા લાગે છે. વિષ્ણુ ભગવાન મૌન થઈને સાંભળે છે. નારદની વાત પૂરી થઈ. હવે ખુદ ભગવાન વિષ્ણુ બોલે છે, નારદ આપ જેવા સાધુઓ મારા વૈકુંઠ લોકમાં આવે, આપ જેવા મહાપુરુષો મારા વૈકુંઠ લોકમાં આવે, સમજો આજે દુનિયાના તીર્થો આવી ગયા. વિષ્ણુ ભગવાન નારદને આવકારે છે. આ શ્લોક વિષ્ણુ ભગવાનના મુખમાંથી પ્રગટ થયો છે. કૃત આગમયંતે નારદ મહાદેવની પાસે ગયા તો મહાદેવજી શું કહ્યું? હે તાત નારદ. નારદનું સ્થાન કેટલું શ્રેષ્ઠ છે. આ નારદજી વિષ્ણુ ભગવાનની પાસે ગયા તો વિષ્ણુજીએ શું કહ્યું? હે તાત, આપનું આગમન મારા માટે શુભ છે. વિષ્ણુ ખુદ બોલે છે, કિમર્થં મિહ ચાગતઃ ધન્યસ્તવં મુનિ શારદુ તીર્થોહમ તુ તવાક્રમ. આપ જેવા સાધુ મારા વૈકુંઠ લોકમાં, સમજો દુનિયાના તીર્થો આવી ગયા. વિષ્ણુ ભગવાન નારદ માટે એટલું મધુર બોલ્યા, એટલું મધુર બોલ્યા છે. ભગવાન વિષ્ણુજીએ ઉદાર બનીને નારદની પ્રશંસા કરે છે. અને તમે જો, જેને પ્રશંસા બહુ વાલી લાગે ને એ અંદરથી અહંકારી છે. એક મોટું મનોવિજ્ઞાન છે. તેથી આપણા શાસ્ત્રોમાં કહ્યું, સંતોની, સાધુઓની, મહાપુરુષોની, જ્ઞાની પુરુષોની, વિદ્વાન પુરુષોની, સજ્જન પુરુષોની પ્રશંસા નથી કરાતી. શા માટે? એમની પ્રશંસા એનું અપમાન છે.
એમની વંદના હોય છે, એમને પ્રણામ હોય છે. વિષ્ણુ ભગવાનના મધુર વાક્યો સાંભળતા નારદના અભિમાનમાં વૃદ્ધિ થઈ. નમ્ર માણસની પ્રશંસા કરી તો તેની નમ્રતામાં વૃદ્ધિ થાય. અહંકારી માણસોના વખાણ કરો તો તેના અહંકારમાં વૃદ્ધિ થાય. આ પુરાણ સાક્ષી પૂરે છે. વિષ્ણુ ભગવાનના મધુર વાક્યો સાંભળતા નારદના અભિમાનમાં, નારદના ગર્વમાં વૃદ્ધિ થઈ છે. મહર્ષિ વ્યાસ બોલ્યા છે, વિષ્ણુ વાક્ય મિતિ શ્રુત્વા વિષ્ણુ ભગવાનના મધુર વાક્યો સાંભળતા નારદો ગર્વિતો મુનિ. નારદના ગર્વમાં, નારદના અભિમાનમાં વૃદ્ધિ થઈ છે. આમ તો નીતિ સૂત્રો એવું કહે છે, સ્વજનની પ્રશંસા ન કરવી. જેનું આપણે હિત કરવું હોય ને એમના બહુ વખાણ ન કરવા, કારણ કે એનું પતન થઈ જાય છે. કોઈ નિંદા કરે તો એમાં આપણો ખતરો નથી, પણ આપણે કોઈ વારંવાર વારંવાર પ્રશંસા કરતા રહે એમાં ક્યારેક અહંકારનો ભય રહે છે. અને અહંકાર નરકનો દ્વાર છે. અહંકાર પતનનો માર્ગ છે. અહંકાર દુઃખનો માર્ગ છે. અહંકાર પીડાનો માર્ગ છે. જે માણસો અભિમાની બની અને સૌની નિંદા કરવા લાગે છે એ માણસો નરકના ભાગી બને છે. આ વાત કોની છે? ગોસ્વામી તુલસીની વાત છે. સુરશ્રુતિ નિંદા દેવતાઓની, ધર્મગ્રંથોની, સાધુ સંતોની, મહાપુરુષોની નિંદા કરવા લાગે અને અભિમાની બની જાય છે. તેના માટે તુલસી એમ કહે કે એ નરકનો ભાગી બની જાય છે. ધ્યાન દેના શબ્દો પર. સુરશ્રુતિ નિંદક જે અભિમાની રૌરવ નરક પરહિત પ્રાણ રૌરવ નરક પરહિત પ્રાણ. અભિમાન અને નિંદા એ દુઃખના માર્ગો છે. આ દુનિયામાં અનેક માણસોને જોઈએ કાંઈ ન હોય, કેટલો અભિમાન કરતા હોય છે, કેટલો અહંકાર કરતા હોય છે. એ નરકનો માર્ગ છે. અને પોતાની વાત જ સાચી એ દુનિયાનો મોટો મૂર્ખ માણસ હોય છે. આપણા કરતા પણ ઘણા લોકોને આપણા કરતા સારી ખબર પડે છે, આપણા કરતા સારું કોઈ જાણે છે, આપણા કરતા તેને સારું ઘણું આવડે છે. મને જ ખબર પડે, હું કહું એ સત. એ દુનિયાની મોટી મૂર્ખતા હોય છે. આપણી પાસે જે બુદ્ધિ છે ને એના કરતા તો હજારો ગણી બુદ્ધિ કોઈ કોઈની આગળ હોય છે. પણ અભિમાન માણસને દેખવા ન દે. અભિમાની માણસને અંધ કહ્યો છે. અભિમાની બનીને જે હવની નિંદા કરે, સૌના છિદ્રો ખોલે છે, એના માટે તુલસીએ જવાબ આપી દીધો કે એ નરકનો ભાગી થાય છે, એ દુઃખનો ભાગી થાય છે. આ દુનિયામાં ભગવાન કોઈને દુઃખ આપતા જ નથી. ભાઈ, ભગવાનને કેવો સમય છે કે દુઃખના પોટલા આપણા પર મૂકે? પણ આપણું અભિમાન, આપણો અહંકાર, આપણી કોટેવ, નિંદા કરવાની આદત, બીજાનું ગંદુ બોલવાની આદત, બીજાનું ખરાબ બોલવાની આદત માણસને દુઃખી કરે છે, માણસને દુઃખી કરી દે છે. ડાયા માણસો કોઈની નિંદા ન કરે, ડાયા માણસો કોઈના છિદ્રો ન ખોલે, ડાયો માણસ નમ્ર બનીને રહે, વીર નમ્ર બનીને રહે. આ સજ્જન અને ડાયા માણસોનું શ્રેષ્ઠ લક્ષણ છે. વિષ્ણુ ભગવાનના મુખેથી પ્રશંસા સાંભળતા નારદના અભિમાનમાં, નારદના અહંકારમાં વૃદ્ધિ થઈ છે. વિષ્ણુ ભગવાન નારદનું અભિમાન જોઈ અને મહાદેવને યાદ કરવા લાગે છે. બીજાની ભૂલ જોઈને પોતાની ભૂલને સુધારી લે છે. એને સમજદાર માણસ કહેવાય છે. અહંકાર કરે છે નારદ અને સ્તુતિ ભગવાન વિષ્ણુ કરે છે. શંકર ભગવાનને યાદ કરવા લાગે કે મહાદેવ, નારદ જેવો સાધુ, નારદ જેવા તપસ્વી જો અહંકારી બનતા હોય તો ભગવાન અમારા પર કૃપા કરજે. અમને મળેલું સામર્થ્ય, તેનો અભિમાન, તેનો અહંકાર ના આવે.
અહીંયા વિષ્ણુજી મહાદેવને યાદ કરે છે. આ વિષ્ણુના મુખમાંથી પ્રગટ થયેલા દિવ્ય શબ્દો છે. દેવ દેવ મહાદેવ પ્રસિદ્ધ પરમેશ્વર ધન્યસ્તવં શિવ ધન્ય તે માયા સર્વ વિમોહિત તે માયા સર્વ વિમોહિત. વિષ્ણુ ભગવાન મહાદેવને કહે છે, મહાદેવ આપની માયા નારદને પણ ભ્રમિત કરે. નારદ અહંકારી, નારદ અભિમાની. વિષ્ણુ ભગવાન નારદના અભિમાનને જોઈને ભગવાન શિવની સ્તુતિ કરવા લાગે છે. આવો 2 મિનિટ માટે જય શિવ મહાદેવા. જય શિવ મહાદેવા દયા કરો. 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 શિવ મહાદેવા દયા કરો. જય શિવ મહાદેવા દયા કરો. જય શિવ મહાદેવા દયા કરો. નમઃ શિવાય.
शिव महादेवा दया करो जय शिव महादेवा दया करो जय शिव महादेवा दया करो नमः शिवाय नमः शिवाय नमः शिवाय नमः शिवाय नमः शिवाय नमः शिवाय जय जय शिव महादेवा जय शिव महादेवा दया करो जय शिव महादेवा दया करो जय शिव महादेवा दया करो नमः शिवाय नमः शिवाय नमः शिवाय नमः शिवाय नमः शिवाय जय जय शिव महादेवा जय शिव महादेवा दया करो जय शिव महादेवा दया करो जय शिव महादेवा दया करो नमः शिवाय नमः शिवाय नमः शिवाय नमः शिवाय नमः शिवाय नमः शिवाय जय जय शिव महादेवा जय शिव महादेवा दया करो 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 નારદ વૈકુંઠ લોક છોડીને જાય છે. માર્ગમાં સુંદર માયા નિર્મિત નગર જોવે છે. શિલનિધિ નામનો રાજા છે, તેમની પુત્રી વિશ્વમોહિની. નારદ તેની સાથે પરણવાનો વિચાર કરે છે. વિષ્ણુ ભગવાન પાસેથી રૂપની માંગણી કરે છે, પણ સ્વરૂપ માગવાનું ભૂલી જાય છે. નારદ ગયા છે વિશ્વમોહિનીને પરણવા. વિશ્વમોહિની પુષ્પોનો હાર વિષ્ણુને અર્પણ કરે છે. નારદ નારાજ બને છે, પણ તે સમયે ઉભેલા ભગવાન મહાદેવના ગણો નારદને કહે છે, નારદ તમને શું થયું છે? તમે વિશ્વમોહિનીને પરણવાનો વિચાર કરો છો? તમારું મુખ તો જરા જો. આ શ્લોક મહાદેવના ગણોના મુખમાંથી પ્રગટ થાય છે. નારદનું સંબોધન કરે, નારદ હે નારદ મુનિ ત્વં હે નારદ મુનિ, તમે સાંભળો જરા. વૃથા મદન મોહિતં તલ્લે પશુ સ્વમુખં પશ્ય વાનરસ્ય ગર્હિતા. તમારું મુખ વાનર જેવું છે. શંકર ભગવાનના ગણો નારદને એમ કહે છે કે આપનું મુખ વાંદર જેવું છે. એ સમયે નારદને ક્રોધ આવે છે અને આ નારદ ભગવાન મહાદેવના ગણોને શ્રાપ આપે છે કે તમે શંકર ભગવાનના ગણ
પરંતુ તમારા બોલવામાં વિવેક નથી, તમે બંને રાક્ષસ થશો. વિચાર કરો, બોલવાનો વિવેક મહાદેવના ગણો ચૂકી જાય છે તો એમને રાક્ષસ થવું પડે છે. આ વાણીનો કેટલો મહિમા છે, આ વાણીની કેટલી ગરિમા છે. જે કાંઈ દુનિયા છે એ નાદ આધારિત છે. બુંદ સૃષ્ટિ તો ત્યારબાદ પહેલા તો નાદ, ધ્વનિ, અકાર, ઉકાર, મકાર, ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયંતી. ભગવાન મહાદેવના ગણોએ નારદના શબ્દોને સ્વીકારી લીધા છે. પણ નારદનો અતિ ક્રોધ, આ જે ફુવારા છે ને તેમાં સુગંધિત દ્રવ્ય ન ભળવાય, કારણ કે એ સીધું ગળામાં અસર કરે. આટલી બધી સુગંધ ફેલાય છે. સેન્ટ, સુગંધિત દ્રવ્ય, અત્તર, એ અગરબત્તી એ સ્વાસ્થ્ય માટે બહુ નુકસાન પહોંચાડે છે. અતિ ભયાનકમાં ભયાનક, એક શરીર માટે પોઈઝન તુલ્ય કામ કરે. મગજના જ્ઞાન તંતુને ખતમ કરી દે. કોઈ પણ પ્રકારનું સુગંધિત દ્રવ્ય, કોઈ પણ પ્રકારનું, પછી તમે સેન્ટ લગાવો, અત્તર લગાવો કે કોઈ પણ બંધ મકાનમાં અગરબત્તી કરો, એ સ્વાસ્થ્ય માટે મોટો ખતરો હોય છે. આ સીધી ગળાને અસર કરે. આ સુગંધ પાણી સાથે જે મિશ્રણ કર્યું છે તે. ક્રોધયુક્ત નારદ વિષ્ણુ ભગવાનની પાસે જાય છે. વિષ્ણુ ભગવાનનો અનાદર કરે છે, વિષ્ણુનું અપમાન કરે છે અને કહે છે કે વિષ્ણુ, આપ પણ નારાયણમાંથી નર રૂપને ધારણ કરી નારી વિયોગના દુઃખ ભોગવો. તમને કોઈ મદદ ન કરે, મારું મુખ વાંદર જેવું, તમને વાંદરાઓ મદદ કરે. નારદનો ક્રોધ શાંત થાય છે. ક્રોધ શાંત થતા નારદના હૃદયમાં સંતાપ જાગે છે. ભગવાન શંકરના શબ્દોને યાદ કરે છે કે મહાદેવજી મને કહેલું, અરે અગ્રે વિશેષતઃ, મને જે તમે વાત કરી તમે વિષ્ણુને આ વાત નહીં કરો. મેં વિષ્ણુને કહ્યું, ભગવાનની માયાથી હું ભ્રમિત બન્યો. અરે, મેં તો ભગવાન વિષ્ણુનો અનાદર કર્યો, મેં તો ભગવાન વિષ્ણુનું અપમાન કર્યું. ભગવાન વિષ્ણુ માટે આવા મેં કડવા કઠોર શબ્દો મારા મુખમાંથી. નારદનો ક્રોધ શાંત થાય છે, પણ ક્રોધની મોટામાં મોટી ભેટ એ પસ્તાવો, એ સંતાપ હોય છે, એ ઉદ્વેગ અને ભય હોય છે. એ સમયે ભગવાન મહાદેવના ગણો આવે છે અને કહે છે, નારદ, આપે અમને એમ કહ્યું કે અમે તો રાક્ષસ થશું, અમે તો શંકર ભગવાનના ગણ. હે નારદ, અમારું મંગલ કરો. નારદ કહે છે કે મારા મુખમાંથી જે શબ્દો પ્રગટ થાય સત્ય બને છે. તમે રાક્ષસ થશો, દુનિયાના દરેક દુર્ગુણ તમારામાં રહેશે. તમારું નામ રાવણ અને કુંભકર્ણ રહેશે, પરંતુ એ તમારા હૃદયમાં એક સદગુણ રહે. નારદ આશીર્વાદ આપે છે કે હે શિવગણો, તમે જ્યારે ભયંકર રાક્ષસ થશો ત્યારે તમારું નામ રાવણ અને કુંભકર્ણ રહે, પણ તમારા હૃદયમાં શિવની ભક્તિ રહે, અને એ ભક્તિને કારણે તમારું મંગલ થશે. તેથી રાવણ અને કુંભકર્ણ મહાદેવના પરમ ભક્ત છે. સાંભળો, આ ભગવાન વિષ્ણુનો અંશ અવતાર થશે, જેનું નામ રહેશે રામ ભગવાન, અને રામ દ્વારા તમારું સર્વ મંગલ થશે. નારદ એવું નથી કહ્યું કે રામ દ્વારા તમારું મૃત્યુ થશે, તમારું મંગલ થશે, એવું કહ્યું છે. અને અહીંયા કથાના પ્રારંભે આ રામકથાનું થોડું દર્શન થાય છે. જેવી રીતે રામકથાનો પ્રારંભ થાય તો પહેલા શિવ કથાનું દર્શન થાય, પરંતુ શિવ મહાપણ કથાનો પ્રારંભ થાય તો થોડું રામકથાનું પણ દર્શન થતું હોય છે. નારદનો ક્રોધ શાંત થયો છે, નારદના હૃદયમાં સંતાપ જાગ્યો છે. હવે નારદ હાથ જોડીને કહે છે, ભગવાન વિષ્ણુ, આપ મને કહો, હું સંતાપમાંથી કેવી રીતે મુક્ત બનું. ત્યારે વિષ્ણુ ભગવાન કહે છે, નારદ, તમે કેટલું તપ કર્યું. દેવતાઓ તમારો જય જયકાર કરે, ઋષિમુનિઓ તમારો જય જયકાર કરે, આ લોકની અંદર પરલોકની અંદર તમારો જય જયકાર થવા લાગ્યો. મહાદેવ તમને પ્રણામ કરે, હું શ્રી હરિ વિષ્ણુ તમને વંદન કરું. નારદ, તમારો અહંકાર, તમારો ક્રોધ,
તમારા માટે પતનનું કારણ બન્યો છે. ઋષિમુનિઓ કહે છે કોઈ પણ માણસના પતનનું કારણ કયું હોઈ શકે છે? એમનું અભિમાન, એમનો ક્રોધ જડમૂળમાંથી માણસને ખતમ કરી દે છે. આપણી સામે 1000 આપણા દુશ્મનો બંદૂક લઈને ઉભા હોય ને તોય આપણો અહિત ન કરી શકે. જે આપણો ક્રોધ અને આપણો અભિમાન જે આપણું જડમૂળમાંથી ખરાબ કરી શકે છે. અહીં વિષ્ણુ ભગવાન બહુ સરસ બોલે છે. વિષ્ણુ ભગવાન નારદને કહે છે, નારદ, જ્યારે માણસ ક્રોધ કરે છે ને ત્યારે તેના પુણ્યનો ક્ષય થાય છે. ક્રોધ કરવાથી માણસ તેજહીન બને છે. ક્રોધ કરવાથી માણસની આયુષ્ય ખતમ થઈ જાય છે. ક્રોધ એટલે મૃત્યુને આમંત્રણ આપવું. ક્રોધ એટલે મૃત્યુનું નિમંત્રણ. નારદ, ક્રોધ અજ્ઞાનથી ઉત્પન્ન થાય અને અભિમાનથી તેનો વધારો થાય છે. હે નારદ, ક્રોધ ને કટુ શબ્દો સાથે ઘનિષ્ઠ સંબંધ હોય છે. આ દુનિયામાં કોઈ પણ માણસને જ્યારે ક્રોધ આવે છે ત્યારે ક્રોધમાં એ માણસ મધુર નથી બોલી શકતો ને. ક્રોધમાં એ માણસના મુખમાંથી કડવા કડવા જહેર તુલ્ય, પોઈઝન તુલ્ય શબ્દોનું પ્રાગટ્ય થાય છે. અને જ્યારે માણસને ક્રોધ આવે છે ત્યારે તેની આંખ પણ બંધ થઈ જાય, તેના કાન પણ બંધ થઈ જાય, તેનું મુખ ખુલી જાય છે. ક્રોધી માણસ કોઈ ઉપર દયા ના રાખી શકે. ક્રોધી માણસ ખુદ પોતાની જાત ઉપર દયા નથી રાખી શકતો, કારણ કે ક્રોધ એ જડમૂળમાંથી દયાનું વિસર્જન કરે છે. તમારે જોવું, જ્યારે માણસ ક્રોધમાં આવે ત્યારે આત્મહત્યા કરવા તરફ પ્રેરિત થઈ જાય. ક્રોધી માણસ અન્ય કોઈ ઉપર તો દયા ભૂલથી ના રાખી શકે. ક્રોધી માણસ ખુદ ઉપર પણ દયા ન રાખી શકે, કારણ કે જ્યાં ક્રોધ હોય ત્યાં દયાનું વિસર્જન હોય છે. અત્યંત ક્રોધી માણસ આંખ હોય તો પણ તેને અંધ માનવામાં આવે છે. ક્રોધ વિવેકનો જડમૂળમાંથી નાશ કરે છે. ક્રોધનું તોફાન વિવેકને દૂર ધકેલી દે છે. ક્રોધ રૂપનું ભક્ષણ કરે છે. ક્રોધ યુવાનીનું ભક્ષણ કરે છે. ક્રોધ પુણ્યનું ભક્ષણ કરે છે. એક વાત કહું, ક્રોધ એ પ્રતિષ્ઠાના જડમૂળમાંથી ખતમ કરે છે. ક્રોધ એ લાગણીનું બાષ્પીભવન કરે છે. જેમ સૂર્યનો તાપ પડતો હોય અને પેલું પાણીનું બાષ્પીભવન થઈ જાય, એવી રીતે ક્રોધ આ લાગણીઓનું બાષ્પીભવન કરી દે છે. એ છે ક્રોધ. જડમૂળમાંથી લાગણી ખતમ થઈ જાય છે. આપણને કોઈ ઉપર, આપણા ઉપર કોઈને બહુ જ લાગણી હોય અને આપણે એમના પર જ્યારે ક્રોધ કરીએ છીએ ત્યારે એમની લાગણી જડમૂળમાંથી હણાઈ જાય છે. ક્રોધ એટલે કોઈની લાગણીનો શિકાર કરવો. ક્રોધ એટલે માણસના પ્રેમની હત્યા. એ જે ક્રોધ અતિ ભયાનક, અતિ મોટો શત્રુ. ક્યારેય કોઈ ઉપર આપણને બહુ જ લાગણી હોય અને એ માણસ આપણી લાગણીને આંકી ન શકે, ત્યારે એટલું જરૂર સમજવું જોઈએ કે ભંગારનો વેપારી સોનાનું મૂલ્ય ન કરી શકે. આ વાતને બહુ ધ્યાનપૂર્વક સમજી લેવી. પર બહુ જ લાગણી હોય અને એ માણસ આપણી લાગણીનું કોઈ મૂલ્ય ન સમજે તો જીવનમાં સમજી જવું જોઈએ કે ભંગારનો વેપારી સોનાનું મૂલ્ય ન સમજી શકે. તેથી સાધુ તરીકેની હૃદયની પ્રાર્થના, જ્યારે ક્રોધ આવે ત્યારે મૌન બની જઈએ. કારણ કે ક્રોધને જીતવાનું આ જગતમાં કોઈ શસ્ત્ર જ નથી. ક્રોધને જીતવાનું કોઈ શસ્ત્ર હોય તો એનું નામ છે મૌન. ક્રોધને જીતનારો સહાયક કોઈ જો આપણી પાસે સાધન હોય તો એનું એક જ નામ છે મૌન. મૌન. ક્રોધને કોઈની ઓળખાણ ના હોય. ક્રોધ આવે છે, અમારો પિતા છે, અમારી માતા છે, અમારો પતિ છે, મારી પત્ની છે, મારા બાળકો છે. ક્રોધને કોની સાથે સંબંધ? કોઈ સાથે સંબંધ નહીં. ભગવાન શંકરે ભવાનીને કહ્યું કે ભવાની, ક્રોધ તો ચાંડાલ છે. કોઈ માણસને ક્રોધ આવ્યો ને તેને સ્પર્શ કરીએ તો સ્નાન કરવું પડે છે, પવિત્રકરણ કરવું પડે છે. હવે કોઈને ક્રોધ આવે ને સ્નાન કરવું પડતું, એને સ્પર્શ કરવાથી સ્નાન કરવું પડે, તેને સ્પર્શ કરવાથી પવિત્રકરણ કરવું પડે. તો જે માણસને ક્રોધ આવતો એ માણસને કેવી રીતે પવિત્ર કરવો?
ક્રોધ કરવાથી લોહીનું પાણી બની જાય, ક્રોધ કરવાથી રોગ પ્રતિકારક શક્તિ ખતમ થઈ જાય છે, ક્રોધ કરવાથી માણસનું મુખ વિકૃત બની જાય છે. ક્યારેક અનુભવ કરજો, આપણા ઘરનો કોઈ પણ વ્યક્તિ ક્રોધ કરતો હોય અને એ સમયે તેનો ફોટો પાડી લેવો. હવે તો કેમેરો કઈ રાખવાની જરૂર નથી, દરેકના મોબાઈલમાં કેમેરા આવી ગયા છે. જ્યારે કોઈ પણ ઘરનો સભ્ય અતિ ક્રોધ કરતો હોય ત્યારે ધીમેકથી તેનો મોબાઈલમાં ફોટો પાડી લેવો અને એ માણસ શાંત થઈ જાય પછી તેનો રૂપાળો ફોટો એનો દેખાડવો. એ કેવો લાગે છે, એ કેવો દેખાય છે. કારણ કે ક્રોધ એ રૂપનો શિકાર કરે છે, ક્રોધ સૌંદર્યનો શિકાર કરે છે. માણસો લાંબુ જીવવા માટે, પ્રસન્ન રહેવા માટે તસ્તી નથી લેતા. પ્રસન્ન રહેવાથી માણસ ખૂબ લાંબુ જીવી શકે છે. પ્રસન્નતા એ રોગનો નાશ કરે છે. સદા પ્રસન્ન રહેનારો માણસ કોઈ પણ ક્ષેત્રમાં સફળ થઈ શકે છે. સદૈવ પ્રસન્ન રહેવું પરમાત્માનું શ્રેષ્ઠ આરાધન છે. ક્રોધ એ મૃત્યુ છે ને પ્રસન્નતા એ જીવન છે. પ્રસન્નતા એ જીવન છે. પરમાત્માને ક્રોધ પ્રિય નથી, પરમાત્માને પ્રસન્નતા પ્રિય છે, પરમાત્માને ખુશી પ્રિય છે, પરમાત્માને આનંદ પ્રિય છે. જય સચ્ચિદાનંદ, ખુદ આનંદમાં રહે. પરમાત્માનું રૂપ છે આનંદ. તેથી વ્યાકુળ ક્રોધમાં ગમગીન રહેવું એ તો જીવનની મોટી નુકસાની છે. વિષ્ણુ ભગવાન નારદને કહે છે, નારદ તમે કેટલું તપ કર્યું, તમે કેવી સાધના કરી, પૂરો દેવલોક, પૂરો ઋષિ સમાજ તમારો જયજયકાર કરે, તમને પ્રણામ કરે, અને તમે અહંકારી બની ક્રોધ કરી, શિવ ગણોને શ્રાપ આપી, મારી સાથે દુર્વ્યવહાર કરીને તમારા પુણ્યનો ક્ષય કર્યો છે. અને સાંભળો નારદ, જ્યારે પુણ્યનો ક્ષય થઈ જાય ત્યારે મારા માણસના હૃદયમાં સંતાપ, ઉદ્વેગ ને ભય, તમારા પુણ્યનો ક્ષય થયો છે. નારદ હાથ જોડીને કહે છે, ભગવાન હવે હું શું કરું? મારા પુણ્યનું મેં વિસર્જન કર્યું, આપ મને હવે કહો, આ સંતાપમાંથી, આ ઉદ્વેગમાંથી, આ ભયમાંથી હું કેવી રીતે મુક્ત બનું? હવે વિષ્ણુ ભગવાન બહુ સરસ બોલે છે. અહીંયા વિષ્ણુ ભગવાન અને નારદનો સુંદર સંવાદ છે. જો એક વસ્તુ યાદ રાખવા જેવી ખરી કે ભગવાન વિષ્ણુ અને નારદ તો એ પાત્રો છે, એમનો સંવાદ છે. આપણો વિવાદ મટાડવા માટે આ સંવાદ હોય છે. ભગવાન વિષ્ણુ બોલે છે, નારદ સંતાપમાંથી છૂટવા માટે મારી પાસે એક પહેલો માર્ગ છે. તાપ અને સંતાપમાંથી જો મુક્ત થવું હોય, ઉદ્વેગમાંથી મુક્તિ મેળવી હોય, શાંતિ તરફ ગતિ કરવી હોય અને શાંતિને પ્રાપ્ત કરવી હોય તો મારી પાસે પહેલી વાત એક યાદ રાખો નારદ, યાદ રાખો, સમજો ને સ્વીકારો નારદ. આ શ્લોક વિષ્ણુ ભગવાનના મુખમાંથી પ્રગટ થાય છે. સર્વં શ્રુતિ શ્રુતં શૈવં મંત્ર જપં આ વિષ્ણુ ભગવાન બોલ્યા છે. વિષ્ણુ ભગવાન નારદને કહે છે, નારદ જે મંત્રનો મહિમા દેવ ગાય, વેદ ગાય, પુરાણ ગાય, જે મંત્ર શંકર ભગવાનનો મંત્ર છે, જે મંત્રના અક્ષરો 6 રહેલા છે, એ મંત્રનો જાપ કરો. જે આદિ મંત્ર છે, મૂળ મંત્ર છે, મહામંત્ર છે, શ્રેષ્ઠ મંત્ર છે, સર્વોપરી મંત્ર છે, એ મંત્રનો જાપ કરો નારદ તમે. આ વિષ્ણુ ભગવાન કહે છે, સર્વ શ્રુતિ શ્રુતમ શૈવમ,